અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે, તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ, તારી ઉપર 14 પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપ ને પાપના પોટલા છે, એ પેલા ધોઈ નાખ, સારા કર્મ કરી નાખ, પછી ગોંડલની ધરતી તારી રાહ જોવે. કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છે. મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિલા અક્ષરધામ સોસાયટીમાં હું રહું. 14 યુવાનો એને 10 વર્ષ પછી યાદ આવ્યા છે, એટલે માત્ર સમાજને આંસુ બતાવવાનો એક એનો સ્ટન્ટ છે. જેમણે વાત કરી છે કે ગોંડલમાં આવીને બતાવો તો આવનારા દિવસમાં ગોંડલમાં મજબૂતાઈથી જશું, એની જેમ 5-10 બોડીગાર્ડ વગર જઈશું, અને જ્યાં એના સ્થળ છે, એની બેઠકો છે, જ્યાં પણ સભા કરે છે ત્યાં જ જશું, અને મજબૂતાઈથી અમે સમાજની વાતો કરીશું. જો એના માટે કોઈ શોભનીયની વાત હોતી જ નથી, કેમ કે એની આખા વાતાવરણ જેમણે આખું ભયજનક કર્યું છે, એટલે એના મનમાં જે પણ સમજીને બેઠા હોય, ગોંડલ એ કોઈની જાગીર નથી, કોઈની પેઢી નથી. ગોંડલ એ ભગવતી સુકુમારસિંહજી આપેલું ગોંડલ છે, અને ગોંડલમાં લોકશાહીની રીતે જે કોઈ પણ અમારે કાર્ય કરવા પડશે, દરેક કાર્ય કરીશું.